ઉનાળાના ધોમધખતા તાપથી રાહત મેળવવા લોકોએ આઈસ્ક્રીમ અને ઠંડા પીણા સહિતની વસ્તુનું સેવન કરતા હોય છે, પરંતુ શરીર સંબંધી અમુક બીમારીઓવાળા લોકોએ આવી વસ્તુનું સેવન ટાળવું જોઈએ, જેની સામે ગરમીથી રાહત માટે છાશને સૌથી વધુ ફાયદાકારક પીણું ગણવામાં આવ્યું છે. ખાસ કરીને લોકોને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તેઓ સવારે નાસ્તામાં છાશ પી શકે છે. સવારે ખાલી પેટ છાશ પીવાથી કબજિયાત, અપચો, ગેસ જેવી પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે. છાશ પાચન તંત્રને સુધારે છે. છાશ પોષક તત્વોથી ભરપૂર હોય છે. છાશમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન B12, ઝીંક, રિબોફ્લેવિન અને પ્રોટીન હોય છે. છાશ પીવાથી હાડકાં મજબૂત બને છે, કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે. આ સાથે છાશ વજન ઘટાડવા અને પેટ માટે પણ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર છાશમાં ઠંડકની અસર હોય છે, તેથી ઉનાળામાં તેનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. આયુર્વેદ અનુસાર છાશ હંમેશા દિવસના સમયે પીવી જોઈએ. સાંજે કે રાત્રે છાશ પીવાનું ટાળવું જોઈએ. આ સિવાય જે લોકોને પેટ સંબંધિત બીમારીઓ છે, લોકોએ સવારે છાશ પી શકે છે. આયુર્વેદ મુજબ સવારે ખાલી પેટે છાશનું સેવન કરી શકાય છે. સવારે ખાલી પેટ છાશ પીવાથી તમે દિવસભર ઉર્જાવાન રહી શકો છો. લોકોને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તેઓ સવારે નાસ્તામાં છાશ પી શકે છે.